તમને ખબર છે, આ શહેરની અંદર જે નળમાં પાણી આવે ને, નળમાં એ પાણી થાકેલું આવે, એને બહુ ટ્રાવેલિંગ કરવી પડે. પાછા ઓલો બિલ્ડિંગવાળો ત્યાંથી ઉપર ટાંકીમાં ચડાવે, ટાંકીવાળામાંથી પાછું હેઠે તમે, એટલે પાછું ઠેઠ અગાસીમાં ગયા પછી પાછું 5મે માળે નીચે ઉતરે, તમારા બાથરૂમમાં આવે. પાણી તમારી બાલ્ટીમાં આવે ત્યારે હાંફતું હોય છે. પાણી બહુ સેન્સિટિવ વસ્તુ છે, અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એટલે વીજળીનું પણ વાહક, કરંટ લાગે વાલા, પાણી થાકી જાય. પાણી તમારા વિચારોને અંદર લઈ લે છે. એટલા માટે જેના તેના એનું પાણી આપણે પીતા નથી. એમાં કોઈના પ્રત્યે નફરતની વાત નથી અને એવું કોઈ દિવસ મનમાં રાખતા પણ નહીં, પણ પાણી અણુ પરમાણુ પકડી લે છે માણસના. કોના વિચારો કેવા છે, કોની જીવનશૈલી કેવી છે, એના હાથનું પાણી, એના ઘરનું પાણી, એ પાણી એ સંસ્કારો લઈને આવે છે. તમારે વધારે જો જાણવું હોય તો હોમિયોપેથી, એના વિશે જો તમને ખ્યાલ હોય તો હોમિયોપેથીમાં એ જે દવા તમે લઈ આવો, કેટલા જણાએ હોમિયોપેથીની દવા ખાધી? હોમિયોપેથીની એક ખરખી ગોળી હોય ને, સફેદ સફેદ, એક ખરખી જ ગોળી, પણ એની અંદર જે દવા નાખવામાં આવે, એ દ્રાવણ નાખવામાં આવે, એ ગોળીઓમાં, એ ગોળી એને પોતાની અંદર લઈને પછી હોય સફેદ જ, અડવન નહીં, એને અડવન ના પાડે કે આવી રીતે આમ 4 ગોળી લેવાની. એ હોમિયોપેથીની દવા જે રીતે બનાવવામાં આવે, એ કેવી રીતે બનાવવામાં આવે એ તમે જોજો તો પાણીની સેન્સિટિવિટી કેવી છે એનો ખ્યાલ આવશે. રાજુભાઈ, દવાને જેમ જેમ તમે 100 ગ્લાસ પાણીના ભરી અને 1 ગ્લાસ દવા હોય એ 100 ગ્લાસ પાણીમાં વહેંચો અને પછી એને હલાવી હલાવીને આમ પછાડતા જાઓ, એટલે એ દવાને પાણીના અણુ પરમાણુ આત્મસાત કરી લે, તરત લઈ લે. પછી એ 100 ગ્લાસ જે થયા હોય એમાંથી પાછા દરેકમાંથી 100 ગ્લાસ બનાવો. દાખલા તરીકે જેમ જેમ તમને બીજા પાછા 100 ગ્લાસ બનાવ્યા તો સામાન્ય રીતે એમ થાય ને કે પછી હવે દવા જેવું શું રહ્યું, આ તો પાણી જ છે. આમાં દવાના તત્વ કેટલા, પણ મજાની વાત એ છે કે દવાના ગુણ ઉલટાના એનાથી વધતા રહે છે. પાણી બહુ સેન્સિટિવ પદાર્થ છે. આપણું શરીર છે ને વાલા, એ પણ 70% પાણીનું બનેલું છે. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. આ 5 મહાભૂતનું બનેલું શરીર, એમાં અધિકાંશ હિસ્સો પાણીનો છે. એટલે આપણે ત્યાં પાણી બહુ અગત્યની વસ્તુ છે. કોના હાથનું પાણી, કોના ઘરનું પાણી, કોણ માણસ કેવો છે, કોના વિચારો કેવા છે. તો તમારા ઘરમાં નળથી જે પાણી આવે એ થાકેલું હોય છે, એને થોડી વાર આરામ કરવા દેવો જોઈએ. એટલે પાણી ગોળામાં ભરી રાખો, થોડા કલાક એને આરામ મળે, પછી એ પાણી પીવો. સંવેદનશીલતાની આ પરાકાષ્ઠા છે. આપણી બુદ્ધિ પણ જો સંવેદનશીલ હશે તો આ બધી વસ્તુ સમજશે. નહીં તો જડ બુદ્ધિ હશે તો એમાં શું, પાણી એટલે પાણી, આવી દલીલ બુદ્ધિ કરે. અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એ સંસ્કારોને લઈ લે, તુરંત પકડી લે છે.